માત્ર 10 મિનિટની મહેનતને આખા ઉનાળામાં કમાલનો ઉપયોગ કરી શકશો. તો એમના માટે 100 ગ્રામ વરિયાળી લીધી છે. એકદમ લો ફ્લેમ ઉપર વરિયાળીને શેકીશું. તો એમની અંદર આપણે ખસખસ, એલચી અને મરી એડ કરી દઈશું. બિલકુલ લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે આ રીતે અલટાવતા પલટાવતા જશું. સારી રીતે શેકી લેશું. એકદમ ક્રિસ્પી દાણો થઈ જાય એટલે એક ડીશમાં કાઢી લેશું. સારી રીતે ઠંડુ થવા દઈશું. હવે 100 ગ્રામ વરિયાળીની સામે આપણે 400 ગ્રામ જેટલી સાકર લેવાની છે. તો એમાંથી થોડી થોડી સાકર એડ કરતા જશું અને મિક્સી જારને સારી રીતે ચલાવી એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. એમને પણ આપણે ચાળી લેશું, જેથી કરી એમાં કોઈ પણ મોટો પાર્ટ હોય તો આ રીતે નીકળી જાય અને ફરી વખત એ દળાય અને સરસ મજાનો પાવડર છે, વરિયાળીનું પ્રીમિક્સ છે, એ રેડી થઈ જશે. તો વરિયાળીનું શરબત બનાવીશું પાણીની સાથે કે દૂધની સાથે, કોઈ પણની સાથે તમે તૈયાર કરી શકો. માત્ર 1 ગ્લાસ પાણી અથવા દૂધ ભરીશું. આ રીતે એમની અંદર બરફનો ટુકડો છે, સબ્જા સીડ્સ છે, એડ કરી દેશો એટલે એકદમ ઉનાળાની ગરમીની અંદર ઠંડક આપે એવું વરિયાળીનું શરબત તૈયાર થઈ જશે. અને આ પ્રીમિક્સ તમે ગમે ત્યાં સાથે લઈ જઈ શકશો અને ગમે ત્યારે 1 ચમચી પાણીની સાથે એડ કરશો એટલે